હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એમજે ક્લાસીસ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 ના એસપીસી મતલબ સેક્રેટરીયલ પ્રેક્ટિસ અને પત્રવ્યવહાર જે તમારે આવે છે સેક્રેટરીયલ પત્રવ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ ને લગતા મોસ્ટ આઈએમપી દાખલાઓ મતલબ મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે વાત કરીશું। જે પહેલા હું તમને કઈ રીતનું પેપર એક્ઝામમાં પૂછાશે એના વિશે વાત કરીશ। ચલો જોઈએ। સૌથી પહેલા તમારે સેક્શન એ આવશે, વિભાગ એ, જે હશે તમારે 10 ગુણનો, જેની અંદર તમારે 1 થી 5 ચેપ્ટર માંથી એમસીક્યુ હશે અને બીજા 6 થી 10 મતલબ ભાગ નંબર 2 છે એની અંદર 6 થી 10 માંથી હશે। ત્યારબાદ આગળ છે વિભાગ નંબર બી। તો વિભાગ નંબર બી ની અંદર તમારે શું હશે? તો વિભાગ નંબર બી માં તમારે 10 ગુણનો હશે, જેની અંદર ભાગ નંબર 1 માં ત્રીજું અને પાંચમું ચેપ્ટર, ભાગ નંબર 2 માં પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું અને છઠ્ઠું ચેપ્ટર હશે। ત્યારબાદ વિભાગ સી ની અંદર તમે જોવા જાવ તો વિભાગ સી ની અંદર એક મિનિટ, ચલો વિભાગ બી ની અંદર મેં તમને આ ચેપ્ટર કહી દીધા, પણ મેં જે રાઉન્ડ કરેલા છે એમાંથી તમારે 2 પ્રશ્નો આવશે। ત્રીજા ચેપ્ટર માંથી 2 પ્રશ્નો અને ચોથા ચેપ્ટર માંથી 2 પ્રશ્નો। ત્યારબાદ વિભાગ સી ની વાત કરીએ તો વિભાગ સી માં પાર્ટ નંબર 1 જેમાં પહેલું, બીજું અને પાંચમું ચેપ્ટર હશે। પાર્ટ નંબર 2 ની અંદર પહેલું અને ચોથું ચેપ્ટર હશે। ટોટલ તમારે આ 2 ગુણનો હશે। વિભાગ સી ના દરેકના કેટલા ગુણ હશે? 2 ગુણ, એટલે 2 પંચા 10 એટલે 10 માર્કનો હશે। ત્યારબાદ આવશે વિભાગ ડી। વિભાગ ડી ની અંદર ભાગ નંબર 1 માંથી ચોથું ચેપ્ટર આવશે, ભાગ નંબર 2 માંથી પહેલું, બીજું, ત્રીજું, છઠ્ઠું અને સાતમું ચેપ્ટર, અને આ દરેકના કેટલા ગુણ હશે? તો દરેકના 3 ગુણ હશે, એટલે તમારે એક પ્રશ્ન 3 માર્કનો હશે। ત્યારબાદ વિભાગ ઈ ની વાત કરીએ તો જેની અંદર તમારે 12 માર્કના હશે, મતલબ 12 ગુણનો વિભાગ ઈ હશે, જેની અંદર ભાગ નંબર 2 માં ચોથો, પાંચમો અને છઠ્ઠા ચેપ્ટરમાંથી મતલબ પાઠમાંથી તમારે આટલી વસ્તુ પૂછાશે। ઓકે, ત્યારબાદ છે વિભાગ એફ ની વાત કરીએ તો ઈ આવશે તમારે 20 ગુણનો, દરેકના હશે 4 ગુણ મતલબ 5 ગુણ। જો ભાગ નંબર 1 માંથી હશે છઠ્ઠું, સાતમું અને આઠમું ચેપ્ટર, ભાગ નંબર 2 માંથી હશે સાતમું ચેપ્ટર, અને દરેકના કેટલા ગુણ હશે? તો દરેકના તમારે ગુણ હશે 5 ગુણ। ઓકે વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે પેપર નીકળશે એસપી નું, તમારે આ રીતે તૈયારી કરવાની રહેશે। અને હવે હું તમને મોસ્ટ આઈએમપી પ્રશ્નોની વાત કરીશ કે તમારે હવે કયા ચેપ્ટરમાંથી કયા મોસ્ટ આઈએમપી પ્રશ્નો હશે। ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો જોઈએ આગળ।